હંમેશા જો કોઈ સત્યવાણી ઉચ્ચારે તો એના જીવનની અંદર અમંગલ કાર્ય થતું નથી. પરંતુ અત્યારે શું થાય છે કે જો સત્ય બોલવામાં આવે તો એને દુઃખ થતું હોય છે અને મનમાં પણ એવું લાગે કે જો હું થોડું જૂઠું બોલું તો મને ઘણું બધું ધન પ્રાપ્ત થતું હોય છે, હું બચી જાઉં છું. પરંતુ જ્યારે એ જૂઠું બોલે છે ને ત્યારે એને 100 વાર જૂઠ એ બોલવું પડે છે. જ્યારે સત્ય બોલે છે એ હંમેશના માટે એ સત્ય જ રહે છે, એને કોઈ દિવસ હાર થતી નથી. એટલે જ કહ્યું છે, સત્ય એ જ પરમેશ્વર સાચું તું બોલ, સત્ય તારા જીવનમાં છે કે નહીં સોલ. આવી રીતે જો સત્યનિષ્ઠાની પરાકાષ્ઠા હોય તો વ્યક્તિ એ પોતે પોતાના જીવનની અંદર નિખાલસ ભાવે એ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. એક વખત એક ગાય એ પોતે ગાયના ટોળામાં ચરવા ગઈ હતી અને સંજોગો વસાત એ ગાયના ટોળાની અંદરથી એ છૂટી પડી ગઈ અને એક સરોવરની અંદર પાણી પીવા માટે ગઈ. પાણી પી ગાય અને જ્યારે આવતી હતી પાછી તેવા સમયે તેને સામે એક સિંહ મળ્યો. એટલે ગાય રડવા લાગી. એટલે પેલો જે સિંહ હતો એણે ગાયને કહ્યું કે શા માટે રડે છે? જો કે જે જન્મે છે એને મરવું તો પડે જ છે અને આમે તો વૃદ્ધ છે, એટલે દુઃખી થઈને મરવું તેના કરતો તો તારે દુઃખ પણ ભોગવવું નહીં પડે અને હું તને મારીને ખાઈ જાઉં. આમ સિંહે વાત કરી. ત્યારે ગાયે રડતા રડતા કહ્યું કે સિંહને કે જો તારે મને ખાવી હોય તો તું ખાઈ જજે, પરંતુ મારે જ પહેલીવાર એક વાછરડાનો જન્મ થયો છે અને એ ઘાસચારો ખાઈ શકતું નથી, તો એને હું દૂધ એ પીવડાવી આવું, ધવડાવી આવું, ત્યાર પછી તારે મને ખાવું હોય તો ખાજે. એટલે સિંહ બોલ્યો, તું મને છેતરવાની વાત કરે છે, છળ કપટથી દૂર જાય છે અને પછી મારાથી બચવા માગે છે, એમ જ ને? ત્યારે ગાય માતા કહે છે કે ના ના, એવું નથી. મારા વાછરડા ઉપર મને અનહદ પ્રેમ છે. હું ખરેખર